ભરતભાઈ પટેલ. ભરતભાઈ ક્યાં રહેવાનું? પાલગામ જલારામ મંદિર. કઈ જગ્યા પર ઊભા છો? શેનો વિરોધ કરી રહ્યા છો? મધ્યસ્થ કાર્યાલય ભાજપ વોર્ડ નંબર 10 અહીંયા ઊભો છું. કેટલા લોકો અત્યારે વિરોધ કરવા માટે? અત્યારે ઓછામાં ઓછા 300 માણસ. કેમ વિરોધ કરવો પડ્યો? વિરોધ કરવો પડે કે અમારા બક્ષીપંચ મોરચાને કે કઈ બક્ષીપંચ મોરચાને ટિકિટ નહીં આપી એટલે અમારો વિરોધ કરવો પડે ને અમારો વિરોધ થયો છે. કઈ રીતનો મતદાનના દિવસે વિરોધ હશે? મતદાનના દિવસે અમે કોઈ બી ટેબલ મૂકવાના નથી. અમે સમજી લેજો, એક બી ટેબલ ઉખાડીને ફેંકી દઉં અમે. આ નિર્ણય કેમ લેવો પડે? નિર્ણય લેવો પડે કે અમને બાકાત કર્યા છે. અત્યાર સુધી કઈ રીતે મતદાન થતું હતું ને અમે તો 1995 થી ભાજપ કાર્યાલયમાં ભાજપ માટે મહેનત કરતા એવા છે ને બધું કરીએ જ છે. પણ આ વખતે અમારો બહુ વિરોધ થયો છે કે બક્ષીપંચને ટિકિટ નહીં આપી.